વર્ષ 2024ના પ્રારંભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરમાં 4 સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સુરસાગર ખાતે મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ સૂર્ય નમસ્કાર કર્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 108 સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વડોદરામાં પણ 4 સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કારમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, કલેક્ટર સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં યુવા યુવતીઓએ સામૂહિક સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો હતો। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાએ આ અંગે જણાવ્યું હતું કે ગુજરાત માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે। નવા વર્ષની શરૂઆતમાં સમગ્ર દેશમાં સર્વપ્રથમ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે। ભારતીય પ્રાચીન સંસ્કૃતિ સૂર્ય નમસ્કારની એક આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી, જેમાં 15 લાખથી પણ વધારે યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। આજે 1 જાન્યુઆરીના રોજ મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્ય મંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમની આગેવાનીમાં જ્યારે આખા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં 108થી પણ વધારે જગ્યાઓ પર સામૂહિક સૂર્ય નમસ્કારની જ્યારે શુભ શરૂઆત થાય છે સૂર્યના પહેલા કિરણ સાથે, ત્યારે સૌ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જેમના પ્રેરણા થકી આ કાર્યક્રમ થયો છે। આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, આખા વિશ્વમાં પણ આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે આપણા વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હું આભાર માનું છું અને આ સ્પર્ધામાં આજના કાર્યક્રમમાં જોડાયેલા આ વિશ્વ વિક્રમ કરવા માટે તમામ નાગરિકોનો પણ હું આભાર માનું છું। ગુજરાત માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે। નવા વર્ષની શરૂઆતમાં આખા દેશમાં સૌપ્રથમ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે। ભારતીય પ્રાચીન સંસ્કૃતિ જેનો મૂળ મંત્ર છે શરીર માધ્યમ ખલુ સર્વ સાધયત, એવા સૂર્ય નમસ્કારની એક આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી, 15 લાખથી પણ વધારે યુવક યુવતીઓ જેના અંદર ભાગ લીધો હતો। આજે 1 જાન્યુઆરીએ મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્ય મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તેમની આગેવાનીમાં જ્યારે આખા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં 108થી પણ વધારે જગ્યા ઉપર સામૂહિક સૂર્ય નમસ્કારની જ્યારે શુભ શરૂઆત થઈ છે સૂર્યના પહેલા કિરણ સાથે, ત્યારે સૌપ્રથમ તો હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેમના પ્રેરણા થકી આ કાર્યક્રમ થયો છે, આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, આખા વિશ્વમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને ભારતીય યોગ પદ્ધતિને આખા વિશ્વમાં જ્યારે સ્થાન મળ્યું છે, તેવા વિશ્વ નેતા આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, એ તમામનો ખૂબ આભાર માનું છું અને આ સ્પર્ધામાં આજના આ કાર્યક્રમમાં જોડાયેલ, આ વિશ્વ વિક્રમ કરવા માટે જોડાયેલ તમામ નાગરિકોનો ખૂબ આભાર માનું છું। આજે આ જે કાર્યક્રમ થયો છે એ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ આપણને આપણી જે યોગની જે આપણી જે જ્ઞાન છે એ વિશે આપણને અને સમગ્ર વિશ્વને જાગૃત કર્યા અને આજે સૂર્ય નમસ્કારનું જે આયોજન કર્યું ભારત રાજ્ય સરકારે, એના કારણે યુવાનોમાં અને ખાસ કરીને આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધશે અને આપણી યોગની જે પરંપરા છે એનાથી એમનું સ્વાસ્થ્ય પણ સુધરશે। તમામને હું શુભકામનાઓ આપું છું।